નવસારીમાં વધતી મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું છે। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ ચીખલી ખાતે વિરોધ પ્રદર્શન યોજી બળદગાડા સાથે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું છે। ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી મામલતદાર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન બળદગાડામાં ગેસની ખાલી બોટલ રાખીને ઘરગથ્થુ ગેસ સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ સામે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રેલી પૂર્ણ થયા બાદ કોંગ્રેસના આગેવાનોએ ચીખલી મામલતદારને આવેદનપત્ર પાઠવી મોંઘવારી પર કાબૂ મેળવવા માટે સરકારના અસરકારક પગલાં ભરવાની માંગ કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય અનંત પટેલે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આગામી સમયમાં સરકાર મોંઘવારી કાબૂમાં લાવવામાં નિષ્ફળ જશે તો કોંગ્રેસ દ્વારા ચક્કાજામ સહિતના ઉગ્ર આંદોલનો કરવામાં આવશે। મોંઘવારી વિરોધી આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। હેમાંગીની પટેલ વાંજણા। આ દિવસે ને દિવસે મોંઘવારીઓ વધતી જાય છે। તેલના ભાવ વધે છે, પેટ્રોલના ભાવ વધે છે। આ સરકાર શું કરે છે અત્યારે હાલમાં? તેના માટે આજે અમે ચીખલી તાલુકા સેવા સદનમાં આવેદન આપવા માટે આવ્યા છે। તો આ મોંઘવારી ઓછી થાય એ માટે માંગ છે અમારી આ સરકાર પાસે। આજે અમે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત મોંઘવારીના વિરોધમાં રેલી કાઢીને ચીખલીના મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું। અમારી મુખ્ય માંગણી છે પેટ્રોલ ડીઝલના ભાવ જે રોજબરોજ વધી રહ્યા છે એના પર કંટ્રોલ, ટેક્સ જે પૈસા લે છે એમાં માફ કરી એના પર કંટ્રોલ કરવામાં આવે। ગેસના સિલિન્ડરના ભાવ જે વધારવામાં આવ્યા છે અને કમર્શિયલ ગેસના ભાવ વધારવામાં આવ્યા છે એના પર કોઈ પણ ભોગે ઓછો ભાવ કરવામાં આવે। સ્કૂલ ચાલુ છે, સ્ટેશનરીનો ભાવ તેમજ નોટબુક અને ચોપડાનો ભાવ વધી રહ્યો છે એના ભાવ પર કાબુમાં કરવામાં આવે એવી માંગણી અમે બળદગાડા સાથે રેલી કાઢીને કોંગ્રેસના કાર્યકર્તા સાથે અમે આવેદનપત્ર આપ્યું। અમારી માંગણી ન સ્વીકારવામાં આવે તો આવનારા દિવસમાં અમે જલદ કાર્યક્રમો કરીશું।